પાસેથી ડ્રગ્સ ઝડપાવાનો સિલસિલો હજુ પણ યથાવત છે। વલસાડમાં દરિયાકાંઠેથી ચરસ ઝડપાયું છે। 11 કિલો 800 ગ્રામ ચરસ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે। ડ્રગ્સના પેકેટ પર ઉર્દુ ભાષામાં લખાણ જોવા મળ્યું। વલસાડ જિલ્લાના ઉડવાડા ગામની આ ઘટના છે। એસઓજી અને પોલીસે ઘટના સ્થળે તપાસ કરી અને ત્યારબાદ આ ચરસને જપ્ત કરવામાં આવ્યું છે। ગુજરાત રાજ્યમાં દરિયાઈ માર્ગે નશીલો પદાર્થ ઘુસાડવાનો સિલસિલો યથાવત છે। હાલ અમે ઊભા છે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા ગામ ખાતે। આપને દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે અહીંથી 11 કિલોથી વધુ પણ ચરસનો જથ્થો મળી આવ્યો છે। જે પ્રમાણે હાલ તો ચરસનો જથ્થો મળ્યો છે, ત્યારે પોલીસે તમામ જે ચરસનો જથ્થોને કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે। સાથે સાથે વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા અહીંના સ્થાનિકોને પણ સાથે રાખીને દરિયા કિનારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। બીજી તરફ વાત કરવામાં આવે તો 11 કિલોથી વધુ કુલ 11 પેકેટો મળી આવ્યા છે, જેના કારણે અહીંથી પોલીસે વલસાડ જિલ્લાની પોલીસ દોડતી થઈ છે। સાથે સાથે વાત કરવામાં આવે તો જે યુવાધનને બરબાદ કરવાનો જે સિલસિલો છે તે કેટલા વર્ષોથી દરિયાઈ માર્ગે નશીલો પદાર્થ ગુજરાત રાજ્યમાં ઘુસાડવાનો દરિયાઈ માર્ગે ઘુસાડવાનો સિલસિલો યથાવત છે। ત્યારે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા તો હાલ તો આ ચરસનો જથ્થોને કબજો કરીને વધુ તપાસ હાથ ધરી। સાથે સાથે જો વાત કરવામાં આવે તો ગુજરાત દરિયા કિનારાના વલસાડ ખાતેના કેટલાક જે નજીકના દરિયા કિનારાના ગામ છે ત્યાં વલસાડ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। અક્ષય કદમ, TV9 વલસાડ।